નમસ્કાર મિત્રો, વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે વિદ્યા સહાયક ભરતી અંગે વડી અદાલતનો ચુકાદો આવેલ છે તેના વિશે ચર્ચા કરીશું। તો તમે પણ જો શિક્ષક ભરતીની તૈયારી કરો છો અને ટેટ 1 પરીક્ષા તમે આપેલી છે અથવા ટેટ 1 પરીક્ષાની તૈયારી કરો છો તો વડી અદાલતે એક અગત્યની અપડેટ આપેલ છે। અપડેટ શું છે, વડી અદાલતે કયો ચુકાદો આપેલ છે તેની ડિટેલ્સમાં ચર્ચા આ વિડીયોમાં આપણે કરીશું। તો તમે પણ ટેટ 1 પરીક્ષાની તૈયારી કરતા હોય તો આ વિડીયો અવશ્ય જોઈ લેવો। વિદ્યા સહાયક ભરતી ટેટ 1 પરીક્ષા અંગે જે વડી અદાલતમાં ચુકાદો મળેલ છે તેના આધારે સમિતિએ એક સૂચના જે છે એ ઉમેદવારો માટે અહીંયા રજૂ કરેલ છે કે જે કોઈ પણ વિદ્યાર્થી છે તેમણે લોક ભારતી અધ્યાપન મંદિર સણોસરા ખાતેથી પીટીસી ડીએલએડ કરેલ હોય એ કામચલાઉ રીતે ઉમેદવારી કરી શકશે, અથવા જે ઉમેદવાર છે એ બીજા વર્ષમાં અભ્યાસ કરેલ હોય અને ટેટ 1 પરીક્ષા પાસ કરેલ હોય એ પણ ઉમેદવારી કરી શકશે। જે ઉમેદવારોએ ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન કરેલ હોય કે 4 વર્ષે ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશનના અંતિમ વર્ષમાં હોય અને ટેટ 1 પરીક્ષા પાસ કરેલ હોય તો આજે લાસ્ટ વર્ષવાળા બધા જ વિદ્યાર્થી છે એ અરજી કરી શકશે। લોક ભારતી અધ્યાપન મંદિર સણોસરાવાળા વિદ્યાર્થી છે જેમણે પીટીસી ડીએલએડ કરેલ હોય એ પણ કામચલાઉ રીતે અત્યારે ઉમેદવારી કરી શકશે। પછી જે અંતિમ નિર્ણય જે છે એ પસંદગી સમિતિ જે છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક પસંદગી સમિતિનો નિર્ણય છે આખરી રહેશે। વડી અદાલતનો ત્યારબાદનો જે નિર્ણય આવે એ આખરી રહેશે। અત્યારે આ બધા જે વિદ્યાર્થીઓ છે તેમના માટે જે છે એક અગત્યની અપડેટ મળેલ છે। આ બધા જ વિદ્યાર્થીઓ જે છે પરીક્ષા માટે ફોર્મ ભરી શકે છે, પોતાની ઉમેદવારી જે છે એ નોંધાવી શકે છે। આ રીતે વડી અદાલતની અંદર જે છે એ કેસ દાખલ થયેલો હતો એ અંગે જે છે એક સૂચના મળેલ છે। વડી અદાલતમાં જે કોઈ પણ વિદ્યાર્થીએ પિટિશન કરેલ હતી તારીખ 1/4/2024ના રોજ જે જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી એ માટે જેઓએ પિટિશન કરેલ હતી તે અંગે અહીંયા અગત્યની સૂચના મળેલ છે કે પિટિશનરના ઓફલાઈન ફોર્મ વિદ્યા સહાયક ભરતી કાર્યાલય સેક્ટર 20 ગાંધીનગર ખાતે છે એ રૂબરૂ જ સ્વીકારવામાં આવશે। એટલે બધા વિદ્યાર્થીઓ અહીંયા નીચે જે છે એ ફોર્મ આપેલ છે એ ફોર્મ તમારે જોઈ લેવું। એ ફોર્મ જે છે ભરી અને તમારે છે એ જે કોઈ પણ વિદ્યાર્થી છે લાસ્ટ યરમાં હોય અને ફોર્મ ભરવા માગતા હોય અથવા લોક ભારતીના જે વિદ્યાર્થી જે છે સણોસરાવાળા વિદ્યાર્થી એ વિદ્યાર્થી છે એ બધાએ ઓફલાઈન ફોર્મ ભરી અને જે છે એ ગાંધીનગર ખાતે આપવાનું રહેશે। આ જે છે ઓફલાઈન અરજીપત્રક જે છે તેનો નમૂનો છે જેમાં તમારે જે છે ટેટની માહિતી આપવી પડશે, બેઝિક ડિટેલ્સ આપવી પડશે, સંપર્ક સરનામાની વિગત આપવી પડશે અને અન્ય વિગતો બધી આપવી પડશે। જેમાં HSCની લાયકાત, શૈક્ષણિક સ્નાતક, તાલીમી લાયકાત આ બધું જ આપવું પડશે। અને બાહેધારીમાં એવું લખેલ છે કે જે કોઈ પણ વિદ્યાર્થી છે લોક ભારતી સણોસરા ખાતે પીટીસી બીએડ કરેલ હોય, ડીએલએડ કરેલ હોય એવા વિદ્યાર્થી જે છે ઉમેદવારી નોંધાવી શકશે। આ જે ઉપર આવેલ છે એ જ પ્રમાણે સ્પેશિયલ એજ્યુકેશન ડીએલએડ કરેલ હોય એટલે કે લાસ્ટ યરના વિદ્યાર્થીઓ છે એ એપ્લાય કરી શકશે। બાકી જે છે એ આખરી નિર્ણય જે છે એ પસંદગી સમિતિનો રહેશે। આ રીતે જે છે એ ન્યૂઝપેપરમાં પણ છે મળેલ હતી કે વિદ્યા સહાયક ભરતી 2026 સ્પેશિયલ એજ્યુકેશનના ઉમેદવારો છે એ ફોર્મ ભરી શકશે। ફોર્મ ભરવાથી વંચિત ઉમેદવારો કોઈ પણ વિદ્યાર્થી વંચિત ન રહી જાય એ માટે પ્રાથમિક શિક્ષક પસંદગી સમિતિએ આવો નિર્ણય લીધેલ છે। ડિસ્ટન્સ લર્નિંગના સ્નાતક માટે પણ એક સૂચના જાહેર કરવામાં આવેલી છે। જે કોઈ પણ ઉમેદવારે ડિસ્ટન્સ લર્નિંગ પદ્ધતિથી સ્નાતકની પદવી મેળવેલ હોય તો એવો પણ જે છે એ આ રીતે ઓફલાઈન જે છે એ ફોર્મ ભરી અને પોતાની ઉમેદવારી જે છે એ નોંધાવી શકશે। એટલે કોઈ પણ વિદ્યાર્થી જે છે ફોર્મ ભરવાથી વંચિત ન રહી જાય એવો પસંદગી સમિતિનો જે છે એ નિર્ણય છે। તો આ રીતે ઘણા બધા વિદ્યાર્થીઓને છૂટછાટ આપવામાં આવેલ છે। એટલે ટેટ 1 પરીક્ષામાં ઓછા ફોર્મ ભરાતા હોય અને ઓછા શિક્ષકો મળતા હોવાથી છે એ ભરતી પ્રક્રિયા જે છે તેમાં વિલંબ ન થાય એટલા માટે બધા જ વિદ્યાર્થીને છે એ ફોર્મ ભરવાની છૂટ આપવામાં આવી છે। તો જે કોઈ પણ વિદ્યાર્થીને લાગુ પડતું હોય એ વિદ્યાર્થીઓએ છે એ ફોર્મ અવશ્ય જે છે આ ઓફલાઈન ફોર્મ તમે ભરશો તો જ તમે ઉમેદવારી નોંધાવી શકશો। એટલે આ ફોર્મ એક ગાંધીનગર જમા કરાવવાનું રહેશે, ત્યારબાદ તમે પણ છે ટેટ 1 પરીક્ષા જે છે એના માટે કામચલાઉ ઉમેદવારી નોંધાવી શકશો। આ ફોર્મ ભરવાથી કંઈ પરીક્ષા માટે તમે લાયક ઠરેલ નથી, ત્યારબાદ જે છે એ પછી જે પસંદગી સમિતિનો નિર્ણય રહેશે ભરતી બોર્ડનો એ નિર્ણય છે આખરી રહેશે। કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં અવશ્ય રજૂ કરજો અને જો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।